ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી મૂળ દ્વારકા સુધી કેનાલના સર્વેને લઈ ડારી ગ્રામ પંચાયતમાં ગ્રામસભ્યોનો આયોજન કરી ફરીથી રીસર્વે કરવા માંગ ઉઠવા પામી હતી। ગીર સોમનાથ જિલ્લામાં હાલ આદરીથી લઈ અને મૂળ દ્વારકા સુધી કેનાલનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ કામ કરતી એજન્સીએ આદરી ગામે જમીનનો સર્વે કરતા ગ્રામજનોએ તેનો વિરોધ કરેલ હતો। સાથોસાથ તત્કાલમાં ડારી ગ્રામ પંચાયત ખાતે અગત્યની ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોનું કહેવું છે કે જે જમીન પર સર્વે થયો છે તે જમીન દરિયાથી 3 કિલોમીટર દૂર છે અને આ ફળદ્રુપ જમીન છે, જેમાં મકાનો સહિતનો વસવાટ છે। જો આ જગ્યાએ કેનાલ બનાવવામાં આવે તો ગ્રામજનોની ફળદ્રુપ જમીન અને મકાનનું નુકસાની વેઠવાનો વાડો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારનો દરિયાઈ શાર દૂર કરવાનો હેતુને પણ સફળતા મળે તેમ નથી, જેથી દરિયાઈ નજીક ઘણી બધી બિનઉપજાઉ પડતર જમીન છે, જેનો નવેસરથી સર્વે કરી અને આ પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતો અને સરકારનો બંનેનું હિત જળવાઈ રહે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને ડારી ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો દ્વારા આવેદનપત્ર લખી અને માંગણી કરવામાં આવી છે। पत्रकार जुबेर ककासिया, गीर सोमनाथ। 14/14/2025 रोज 4 कलाके हमारा डारी ग्राम में खास ग्राम सभा आयोजन करवामां આવ્યું હતું। ग्राम सभा में ग्रामजनों ने खेडूतों तथा ग्रामजनों एक प्रश्न હતો કે આદરીથી મૂળ દ્વારકા સુધીનો કેનાલના સર્વે બાબતનો એ પ્રશ્નના અનુસંધાને આજ રોજ ડારી ग्राम पंचायत कचेरी खाते ग्राम सभा बोलावવામાં આવી। તેમાં તમામ ગ્રામજનો અને ખેડૂતોએ એ પ્રશ્ન ઉઠાવેલો કે આદરીથી મૂળ દ્વારકા સુધીની કેનાલ જાય છે એ કેનાલની સામે જે સર્વે કરવામાં આવ્યો તે દરિયા કિનારાથી 3 થી 4 કિલોમીટર દૂર આવેલી છે અને તે જમીન ફળદ્રુપવાળી છે અને તેમાં ઘણાના મકાનો આવેલા છે અને આ સર્વે કરવાથી આ કેનાલ બનાવવામાં આવે તો દરિયા જીવ સરકારનું મુખ્ય સાર અટકાવવાનું ધ્યેય છે એ આમાં સફળ થતું નથી। એટલે જો આ ખાનગી એજન્સી દ્વારા સર્વે કરવામાં આવેલા છે એટલે સરકાર આમાં ધ્યાન દઈ અને રીસર્વે કરાવી અને જે દરિયા કિનારાની બાજુમાંથી ખરાબાવાળી જગ્યા અને જે અનુપજાઉ જમીન છે તેમાં જો સર્વે કરવામાં આવે તો દરિયાનું જે સાર અટકાવવાનું જે આપણો મુખ્ય ધ્યેય છે એ બી દૂર થાય એમ છે। એટલે તમામ ગ્રામજનોની ગ્રામસભામાં અપીલ છે કે આ સર્વે રદ કરી અને રીસર્વે કરી અને દરિયાની બાજુ સર્વે કરવામાં આવે એ તમામ ગ્રામજનોનો સર્વાનુમતે આ ઠરાવ ડારી ગ્રામસભામાં પસાર કરવામાં આવ્યો છે। बराबर।